મારું નામ અનિલ સોની છે. અહીં બાજુમાં ભુજ છે ત્યાંનો છું. હું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે સર્વિસ કરતો હતો, રિટાયર થયો. મનોજભાઈ મારા ખૂબ જૂના મિત્ર છે. રિટાયર થયા પછી વર્ષોથી મારી એક તો ઈચ્છા હતી કે કાંઈક ખેતી કરવી. શેના માટે? કદાચ બહુ કશું નહીં, કમાવા માટે નહીં, આપણા ઘરને ચોખ્ખું મળે એટલા માટે ખેતી કરું અને ગાય રાખું. ગાય હું દાંટો હતો ત્યાં સુધી મારા ઘરે હતી. ખેતીમાં આવી ગયા પછી નથી. ગાયનો અતિશય હતો. તો મેં જમીન લીધા પછી મનોજભાઈને ફોન કર્યો. મેં તો મનોજભાઈ આ લીધું છે તમારું ગાઈડન્સ. મને કે તું 3 દિવસ પેલા શિબિરમાં આવી જા. આવી ગયો અને ખૂબ જ જાણવા મળ્યું. અને જે લોકો આ સાથે જોડાયેલા છે ને, એ લોકોનું જે અંદરનું એક ભાવ છે ને, એ ભાવ જોઈને આપણે એમ લાગે કે આ ખરેખર સેવા કરે છે. હવે એની સેવાનું આપણે થોડુંક પણ કરી શકીએ તો બીજું શું કહે છે કે આપણે તો ચાલુ કરીએ, આપણે ચાલુ કરશું ને સારી રીતે કરશું ને, આમના પાસેથી સમજ્યા છે બહુ જો, તો કદાચ આપણી બાજુવાળા પણ જોઈને, આપણે જોઈને ના ના આનું સારું થાય છે તો એ બી કરશે, તો આપણા દેશનું ભલું થશે. અને બીજું ગુરુકુળ વિશે કહું, કાલે જે પ્રકૃતિ મંદિર અને ગુરુકુળ વિશે શૈલેન્દ્રસિંહે કહ્યું, ત્યારે શિક્ષક શું હોવા જોઈએ શૈલેન્દ્રસિંહ પાસે જાણ્યું. અને મને તો ઈચ્છા થઈ ગઈ કે હું એમને, મારા વાઈફ જોબ કરે છે સ્કૂલમાં, એમને મેં વાત કરી તો એમને કહ્યું કે તમે એમને અમારા શિક્ષકોને, અમારા ટીચરોને કેમ ભણાવવા એના માટે તમે એમને કહેજો કે આવે ભણવા. મેં આજે એમને વાત કરી કે શું આવીશ ચોક્કસ. ટીચરોને ખરેખર બાળકોને કેમ રાખવા જ્ઞાન નથી, ગામની પાસે જે જોયું